નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. મહુવા સિયા ઇમામી ઇસ્માઇલી હેડક્વાર્ટર જમાતખાનાના અગ્રેસરો દ્વારા જમાતને થયો અન્યાય. અંગ્રેસરોની તાનાશાહી અને જો હુકમીથી જમાત ત્રાહીમાં પોકારી ઉઠી છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં પરસીવલપરા ખાતે આવેલા સિયા ઇમામી ઇસ્માઇલી હેડક્વાર્ટર જમાતખાનાના અગ્રેસરો દ્વારા છેલ્લા ઘણા સમયથી જમાતને ખોટી રીતેથી પોતાની મનમાની અને જો હુકમી કરી અને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે. આ અમારા મહુવા પરસીવલપરા ખાતે આવેલા જમાતખાનામાં સારા તેમજ નરસા પ્રસંગે વર્ષો જૂની પરંપરાથી ચાલતી આવતી જેવી કે રસોઈ બનાવવી, જમણવાર કરવા આવી વર્ષો જૂની પરંપરા બંધ કરાવી દેવામાં આવી છે. એ અમારા મહુવા જમાતખાનામાં વિશાળ જગ્યા તેમજ જમવા બેસવા માટે હોલ તેમજ રસોઈ બનાવવા માટે રસોઈઘર, રસોઈ બનાવવા માટેના વાસણો તેમજ પાણીની બધી જ સુવિધાઓ હોવા છતાં અગ્રેસરોએ પોતાની મનમારી કરી અભિમાન અને અણઆવડતને લીધે જમાતના સારા નરસા પ્રસંગે રસોઈ બનાવવા દેવામાં આવતી નથી. તેમજ આ એ પ્રશ્નને બાબતે તારીખ 17/3/2026ના રોજ લેખિતમાં ઉપરાંત અવારનવાર ટેલિફોનિક વાતચીતમાં અમારી વરિષ્ઠ સંસ્થાની ઓફિસ રાજકોટ ખાતે આવેલા રિજનલ કાઉન્સિલ ઓફિસ તેમજ મુંબઈ ખાતે આવેલ નેશનલ કાઉન્સિલ ઓફિસ તેમજ મુંબઈ ખાતે આવેલા સ્ટેટ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં જણાવેલ છે. આ ઉપરાંત અમારી સંસ્થાઓ દ્વારા અમારી જમાતમાંથી કોઈ ફેમિલીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને તેમના બાળકો અભ્યાસમાં હોશિયાર હોય તો તેઓને અમારી સંસ્થા દ્વારા અભ્યાસ કરવા માટે આર્થિક મદદ કરે છે. તો તેમાં પણ મહુવા લોકલ કાઉન્સિલના અગ્રેસરો દ્વારા વારોતારો કરી લાગવત કરી અને સગા સંબંધીઓને અને મળતિયાઓના બાળકોને લાભ મળે છે અને જે ખરેખર ભાડાના મકાનમાં રહે છે, અગાઉ ક્યારેય પણ સંસ્થા પાસેથી મદદ લીધેલ ન હોય તેવા સાચા જરૂરિયાતવાળા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. તો ઉપરોક્ત પ્રશ્નોનો સત્વરે યોગ્ય ન્યાય મળે તેવી જમાતના મેમ્બર નસરુભાઈ મોબ, દિનમહંદભાઈ લાખાણી, રહીમભાઈ વસાયા, સમીરભાઈ નાયાણી, મનસુરભાઈ ડોઢિયા, ફિરોજભાઈ ફુમકિયા, બહાદુરભાઈ વસાયા, સિરાજભાઈ હાલારી, રાજુભાઈ મેરાણી સહિતના જમાતના મેમ્બરની માંગણી છે. નહીં તો જરૂર જણાય તો ના છૂટકે કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે એવું જમાતના મેમ્બરો દ્વારા જણાવવામાં આવેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.